જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના 3જા અધ્યાયનું શ્રવણ કરીશું, જેનું નામ છે નરકોના દુઃખ. તો બોલો વિષ્ણુ ભગવાનની જય. ગરુડ પૂછે છે, હે ભગવાન, યમલોકનો માર્ગ વટાવીને પ્રાણી યમરાજાના નગરમાં જાય છે. ત્યાં તે કેવા દુઃખ ભોગવે છે તે મને કહો. શ્રી ભગવાન કહે છે, હે વિનતાના પુત્ર, હું તને નરકોના દુઃખોની કથા આદિથી અંત સુધી કહીશ, જે દુઃખ સાંભળીને તને કંપારી છૂટશે. હે ગરુડ, બહુ ભીતિપુરની આગળ 44 યોજન દૂર ધર્મરાજાનું મહાન નગર છે. એ નગરને હાહાકારથી કકડી ઉઠેલું જોઈને પાપી રડવા માંડે છે. પાપીનું રડવું સાંભળીને યમરાજાના નગરવાસી દૂતો ધર્મધ્વજ નામના યમરાજાના પ્રતિહારને એ પાપી વિશે કહે છે. પ્રતિહાર ચિત્રગુપ્તની પાસે એ પાપીનો સર્વ વૃત્તાંત નિવેદન કરે છે. ચિત્રગુપ્ત એના શુભ અશુભ સર્વકર્મ ધર્મરાજાની પાસે જાહેર કરે છે. હે ગરુડ, ધર્મરાજા નાસ્તિક તથા મહાપાપી મનુષ્યોને સદાય ઓળખે છે. તો પણ તે ચિત્રગુપ્તને પાપીઓના પુણ્ય પાપ વિશે પૂછે છે. ચિત્રગુપ્ત પણ સર્વ કર્મ જાણે છે, છતાં તે પણ શ્રવણ દેવતાને પૂછે છે. શ્રવણ બ્રહ્માના પુત્ર થાય છે. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળમાં ફર્યા કરે છે અને તે ઘણી દૂરથી સાંભળી તથા જોઈ શકે છે. એમની સ્ત્રીઓ પણ એના જેવી જ શક્તિ ધરાવે છે અને તેઓ સ્ત્રીઓના સર્વ કર્મને જાણે છે. મનુષ્ય ગુપ્ત અથવા તો જાહેરમાં કંઈ પણ કહે છે કે કરે છે, એ સર્વ વાત શ્રવણ અને શ્રવણી ચિત્રગુપ્તને કહે છે. એ ધર્મરાજાના દૂત છે અને મનુષ્યો મન, વાણી અને કાયાથી જે કંઈ પુણ્ય પાપ કરે છે તે સર્વ યથાર્થ રીતે જાણી લે છે. મનુષ્યો અને દેવોના અધિકારી શ્રવણ દેવતાઓની આવી શક્તિ છે અને સત્યવાદી એવા શ્રવણ મનુષ્યોના કર્મો ધર્મરાજાની પાસે કહી સંભળાવે છે. જે મનુષ્યો વ્રતો કરીને, દાનો કરીને તથા સત્ય ભાષણ કરીને તેઓને સંતુષ્ટ કરે છે, તેના ઉપર શ્રવણદેવ પ્રસન્ન થાય છે અને તેઓને સ્વર્ગ તથા મોક્ષ આપે છે. અને પાપીઓના પાપ કર્મ જાણીને સત્યવાદી એવા એ શ્રવણો ધર્મરાજાના નગરમાં કહેલા દુઃખો તેઓને આપે છે. વળી સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, સ્વર્ગ, પૃથ્વી, પાણી, હૃદય, યમ, દિવસ, રાત્રિ, પ્રાતઃ સંધ્યા, સાયં સંધ્યા અને ધર્મરાજા, આ 14 સર્વે મનુષ્યોના કર્મને જાણે છે. તેમાં પણ ધર્મરાજા, ચિત્રગુપ્ત, સૂર્ય, શ્રવણ ઇત્યાદિ આ શરીરમાં રહીને સર્વ પુણ્ય પાપ કર્મને જાણે છે ને યમરાજા એવા પાપીઓના પાપ કર્મોને નિશ્ચય કરીને એ પાપીઓને બોલાવી પોતાનું ભયંકર સ્વરૂપ દેખાડે છે. અને એ પાપીઓ યમરાજાનું ભયંકર સ્વરૂપ જુએ છે. યમરાજા પાપીઓને કર્મ પ્રમાણે દર્શન દે છે. તે હાથમાં દંડ લઈને પાડા ઉપર બેસીને પ્રલય કાળના મેઘ જેવી ગર્જના કરતા પાપીઓને દર્શન દે છે. તેમનું શરીર કાજળના પર્વત જેવું શ્યામ રંગનું હોય છે. તેમના શસ્ત્રો વીજળીના જેવા ભયંકર હોય છે. તેમને 32 ભુજાઓ હોય છે. તેમનું શરીર 3 યોજન લાંબુ અને પહોળું હોય છે. વાવના જેવી તેમની આંખો હોય છે. દાઢોને લીધે તેમનું મુખ ભયંકર લાગે છે. આંખો રાતીચોળ જોવામાં આવે છે. નાક લાંબુ હોય છે. મૃત્યુ તથા જ્વરાદિની સાથે રહેલો ચિત્રગુપ્ત પણ ભયંકર હોય છે. યમરાજાની પાસે ઊભેલા તેમના સર્વે દૂતો પણ યમની પેઠે જ ગર્જના કર્યા કરે છે. ખડ પુરુષ યમરાજાને જોઈને ભયભીત બનીને હાહાકાર કરી ઉઠે છે અને જેણે દાન દીધા નથી એવો પાપી પુરુષ વારંવાર રડવા માંડે છે. તે પછી ચિત્રગુપ્ત યમરાજાની આજ્ઞાથી રડતા અને પોતાના કર્મોને માટે શોક કરતા
પાપીઓને કહે છે, અરે ઓ પાપી, દુરાચારી અને અહંકારી પુરુષો, તમે અવિવેકી થઈને શા માટે પાપ કર્મ એકઠું કર્યું? હે મૂર્ખાઓ, તમે પાપી પુરુષોના સમાગમથી તથા કામ અને ક્રોધથી દુઃખ દેનારું પાપ કર્મ શા માટે કર્યું? તમે પ્રથમ અત્યંત આનંદમાં આવી જેમ પાપ કર્મ કર્યું હતું તે પ્રમાણે નરકનું દુઃખ ભોગવું શા માટે પાછા હટો છો? તમે ઘણાએ પાપ કર્મ કર્યા છે, તે સર્વે પાપનું ફળ ભોગવ્યા વગર છૂટવાના નથી. અમારા યમરાજા મૂર્ખ કે પંડિત, દરિદ્રી કે લક્ષ્મીવાન, બળવાન કે નિર્બળ ગમે તે હોય, પરંતુ સર્વની સાથે સમભાવથી વર્તે છે. ચિત્રગુપ્તનું એવું કહેવું સાંભળીને તે પાપીઓ પોતાના પાપ કર્મનો પશ્ચાતાપ કરે છે અને મૂંગે મોઢે સ્થિર થઈને બેસી રહે છે. ધર્મરાજા પણ તેઓને ચોરની પેઠે સ્થિર થયેલા જોઈને પોતાના દૂતોને તે પાપીઓને યોગ્ય શિક્ષા કરવાની આજ્ઞા કરે છે. એટલે યમરાજાના નિર્દય દૂતો તે પાપીને મારીને કહે છે કે અલ્યા પાપી, ચાલ ચાલ, હવે તું મહાભયંકર નરકોમાં. આમ કહીને યમના પ્રચંડ ચંડ આદિ દૂતો પાપીને દોરાથી બાંધીને નરકોના તરફ ઘસડી જાય છે. ત્યાં એક અગ્નિના જેવું બળતું વૃક્ષ છે. એ 5 યોજન પહોળું અને 1 યોજન ઊંચું છે. એ ઝાડ ઉપર પાપીને ઊંધે માથે સાંકળથી બાંધીને યમના દૂતો મારે છે. પાપી પણ ઝાડની અગ્નિથી દાઝી જઈને રડે છે અને તેની કોઈ પણ રક્ષા કરતું નથી. એ શાલ્મલી વૃક્ષ ઉપર અનેક પાપીઓ લટકે છે. તેઓ ભૂખ અને તરસથી પીડાય છે અને યમના દૂતો તેને મારે છે. એ મહાન પાપીઓ, મારા અપરાધની ક્ષમા કરો એમ બોલી હાથ જોડીને એ દૂતોની પાસે પ્રાર્થના કરે છે. યમના દૂતો તેને વારંવાર લોઢાની લાકડીઓ, મુગદર, તોમર, ભાલા, ગદા, મુશલ વગેરેથી સારી પેઠે મારે છે. બહુ મારવાથી પાપીઓ મૂર્છિત થઈને ભાન વિનાના થઈ જાય છે. તેની તેવી દશા જોઈને યમના દૂતો કહે છે કે હે પાપી અને દુરાચારી, તમે પાપ કર્મ શા માટે કર્યું અને સુલભ એવા પાણી તથા અન્નના દાન શા માટે દીધા નહીં? કૂતરા અને કાગડાને અડધા ગ્રાસ જેટલી પણ બલિ આપી નહીં? અભ્યાગતને શ્રદ્ધાપૂર્વક આપીને નમસ્કાર પણ કર્યો નહીં? પિતૃ તર્પણ પણ કર્યું નહીં? યમનું તથા ચિત્રગુપ્તનું ઉત્તમ ધ્યાન પણ કર્યું નહીં? તેમ એમના મંત્રનો જપ પણ કર્યો નહીં કે જેથી યમલોકનું દુઃખ દૂર થઈ જાય? તીર્થયાત્રા પણ કરી નહીં? દેવતાની પૂજા પણ કરી નહીં? ગૃહસ્થાશ્રમમાં રહીને પિતૃઓને હંતકાર પણ કર્યો નહીં? મહાત્માઓની સેવા પણ કરી નહીં? માટે હવે તમે તમારા પાપ કર્મના ફળને ભોગવો. તું ધર્મ કર્મથી રહિત છે, માટે તને મારવો એ જ ઠીક છે. અપરાધની ક્ષમા કરવાનું કામ તો ભગવાન શ્રી હરિનો છે. અમે તો તેમની આજ્ઞાથી અપરાધીઓને શિક્ષા કરનારા છીએ. આમ કહીને યમના દૂતો નિર્દયપણાથી પાપીઓને મારે છે. તેથી પાપીઓ બળતા અંગારા સમાન થઈને વૃક્ષની નીચે પડી જાય છે. જેવા પાપીઓ પડે છે કે ઝાડના પાંદડાથી તેના શરીર ચીરાય છે અને કૂતરાઓ તે નીચે પડેલા પાપીઓને કરડવા માંડે છે. એટલે તેઓ પોક મૂકીને રડે છે. એટલે યમના દૂતો એ પાપીઓના મુખ રેતીથી ભરી દે છે તથા અનેક જાતની પાશોથી કેદ કરીને કેટલાયકને મુગદારોનો મારે છે. કેટલાયક પાપીઓને કરવતીથી વેરીને તેના કટકા કરે છે. કેટલાયકને પૃથ્વી પર નાખી દઈને કુવાડાથી તેના કટકા કરે છે. કેટલાયકને ખાડામાં અડધા દાટીને તેઓના માથા પર બાણો મારવામાં આવે છે. કેટલાયકને શેરડીની પેઠે ચીચોડામાં ઘાલીને પીલવામાં આવે છે. કેટલાયકને લોઢાના પિંડની પેઠે બળબડતા અંગારાઓથી અને
ઉંબાડિયાઓથી ચોતરફથી ઢાંકી દઈને ધમવામાં આવે છે. કેટલાયકને કડકડતી ઘીની કઢાઈમાં, કોઈને કડકડતી તેલની કઢાઈમાં નાખીને વડાની પેઠે તળવામાં આવે છે. કેટલાયકને માર્ગમાં મદમદ હાથીઓની આગળ નાખવામાં આવે છે. કેટલાયકના હાથ પગ બાંધી દઈને ઊંધે મસ્તકે લટકાવવામાં આવે છે. કેટલાયકને કૂવામાં નાખવામાં આવે છે. કેટલાયકને પર્વતો પરથી નીચે ઢોળી પાડવામાં આવે છે. કેટલાયક કીડાવાળા કુંડમાં ડૂબી ગયા હોય છે અને તેને કીડાઓ બટકા ભરે છે. મોટી કાયાવાળા અને વજ્રના જેવી ચાંચવાળા ગીધ પક્ષીઓ પોતાની ચાંચોથી કેટલાયક પાપીઓના માથાને, નેત્રોને તથા મુખને ફૂલ્યા કરે છે. કેટલાયક લેણદારો દેણદારને જોઈને કહે છે કે તું મારું ધન ખાઈ ગયો છે, માટે મને મારું ધન પાછું આપ. મેં આજે તને યમલોકમાં દીઠો છે. પણ આ રીતે નરકમાં પરસ્પર વિવાદ કરનારા પાપીઓના શરીરમાંથી યમના દૂતો છરાઓથી માંસના કટકાઓ કાપીને તેના લેણદારને આપે છે. આ રીતે યમરાજાના દૂતો તે પાપીઓને શિક્ષા કરીને યમરાજાની આજ્ઞાથી ઘસડી લઈને તામિસ્ત્રાદી નરકોમાં નાખે છે. શાલ્મલી નામના વૃક્ષની ફળો સમા ઘણા દુઃખ દેનારા નરકો આવેલા છે. તે નરકોમાં એવા દુઃખો દેવામાં આવે છે કે જેનું વાણીથી પણ વર્ણન કરી શકાય તેમ નથી. હે ગરુડ, બધા મળીને 84 લાખ નરકો છે. તેમાં 21 નરક મુખ્ય અને મહાભયંકર છે. તેના નામ આ પ્રમાણે છે: તામિસ્ત્ર, લોહશંકુ, મહારૌરવ, શાલ્મલી, રૌરવ, કુડમલ, કાલસૂત્ર, પૂતિમૃત્તિક, સંઘાત, લોહિતોદ, સવિષ, સંપ્રતાપન, મહાનિરય, કાકોલ, સંજીવન, મહાપથ, અવિચી, અંધતામિસ્ત્ર, કુંભીપાક, સંપ્રતાન, એક તપન. જીવને આ 21 નરકોમાં અનેક પ્રકારની પીડા ભોગવવી પડે છે. આ નરક અનેક પ્રકારના પાપોને ફળ આપવાવાળા છે. આ બધામાં યમદૂત નિવાસ કરે છે. આ નરકોમાં પડેલા અજ્ઞાની, પાપી, અધર્મી એ નરકોની યાતનાને વર્ષો સુધી ભોગવે છે. તામિસ્ત્ર, મહાપથ, અંધતામિસ્ત્ર અને રૌરવાદિક જેટલા નરક છે એમનો ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપથી ભોગવવો પડે છે. આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવાવાળા અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીને પોતાનું પેટ ભરવાવાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંનેને છોડીને પરલોકમાં જઈને આ પ્રકારે યાતના સહન કરે છે. એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોય છે અને આ બધા એના ફળ ભોગવે છે. બધા પ્રકારના દંડ સ્વરૂપ ફળને ભોગવીને મનુષ્ય ભોગવવાવાળું શરીર અહીં છોડીને દ્રોહરૂપી પાપનું સંબળ લઈને અંધકાર સ્વરૂપ અંધતમ નરકે જાય છે. કેટલાક એવા છે જે ફક્ત અધર્મથી જ કુટુંબ પાલન માટે તૈયાર રહે છે. જે જીવ અને ઘોર અંધકારના સ્થાન અંધતામિસ્ત્ર નરકને જાય છે. જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે તે પહેલાં યાતનાઓને ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે. આ રીતે યમલોકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક છે. ગરુડ પુરાણ 3જો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના 3જા અધ્યાયનું શ્રવણ કર્યું છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો.
ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.